બોડેલી એપીએમસીમાં મકાઈના ભાવ મુદ્દે ખેડૂતોની રજૂઆત, તાત્કાલિક કાર્યવાહીની માંગ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં મકાઈના ઘટતા બજાર ભાવને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત તંત્રને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ બજારમાં મકાઈના ભાવ સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ કરતાં ઘણા ઓછા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. બોડેલી એપીએમસી ખાતે હજી સુધી ટેકાના ભાવ મુજબ ખરીદી શરૂ ન થતાં વેપારીઓ ખેડૂતોને ઓછા ભાવે મકાઈ વેચવા મજબૂર કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ દ્વારા શોષણ થઈ રહ્યું છે અને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળતું નથી. આ પરિસ્થિતિ ખેડૂતો માટે અત્યંત દુઃખદ અને ચિંતાજનક બની છે. ખેડૂતો દ્વારા આવેદન આપી મુખ્ય માંગણીઓ: બોડેલી એપીએમસી ખાતે તાત્કાલિક મકાઈની ટેકાના ભાવ પર ખરીદી શરૂ કરવામાં આવે. સરકાર દ્વારા જાહેર કરાયેલા સંપૂર્ણ ટેકાના ભાવનો લાભ ખેડૂતોને મળે તેની ખાતરી કરવામાં આવે. વેપારીઓ દ્વારા થતા શોષણ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. રિપોર્ટર હબીતુલ્લા મકરાણી સાથે અશોક ઠક્કર, બોડેલી. હું આજે અહીંયા બોડેલી એપીએમસી ખાતે મકાઈના ભાવ જે સરકાર નક્કી કરે છે 2400 રૂપિયા, એ ભાવ પ્રમાણે ખેડૂતોની મકાઈ સરકાર જ ખરીદી કરે એના માટે આવેદનપત્ર આપવા માટે અમે અહીંયા આવેલા છે. ખાસ કરીને ખેડૂતોને શું ભાવ મળે ને કયો ભાવ મળવો જોઈએ? અહીંયા વેપારીઓ ખેડૂતો પાસેથી લગભગ 280 થી 320 સુધીમાં ભાવ આપે છે, જ્યારે મણનો ભાવ, એક મણનો, અને જ્યારે સરકારના પ્રમાણે 460 480 નો ભાવ નક્કી કરેલો છે. તો આટલો મોટો ગેપ જ્યારે પડે છે ત્યારે હું એવી પણ સરકારને વિનંતી કરું કે જો તમે ખરીદી તમે કરો તો ઘણું જ સારું છે, પણ ન કરતા હોય તો વેપારીઓની ઉપર પણ થોડુંક તમે કંટ્રોલ રાખો કે આટલા નીચા ભાવે તો ખેડૂતો ક્યાં જશે? એમને ખાતર મોંઘું, પાણી મોંઘું, મજૂરી મોંઘી, બધું જ મોંઘું. તો આ ભાવે જો ખરીદી કરશે તો ખેડૂતોને પડતર ભાવ પણ નહીં મળી રહે. અને હા, અને જો તમે ટેકાના ભાવ જાહેર કરો જ છો તો પછી એ ભાવે તમે ખરીદી કરવા માટે સક્ષમ નથી. બસ. હું શિલ્પા શાહ, જબુગામ. એપીએમસી માર્કેટમાં ખેડૂતો ભેગા થયા હતા અને ખેડૂતો મકાઈના જે પોષણક્ષમ ભાવ મળતા નથી એના માટે રજૂઆત કરવા આવ્યા હતા. સરકારશ્રીએ સરકારશ્રીએ એમએસપીનો ભાવ 2200 રૂપિયા જાહેર કર્યો છે, 2400 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે ક્વિન્ટલનો, અને બહાર માર્કેટની અંદર 1500 થી 1600 રૂપિયા માર્કેટમાં મળે છે. તો એની રજૂઆત કરવા માટે ખેડૂતો બધા ભેગા થયેલા. તો અમારા ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીને અમારે જે અત્યારે રજૂઆત કરે કે ભાઈ અંદર આગળ સરકારશ્રીને રજૂઆત કરે કે ભાઈ ટેકાના ભાવે એમએસપીને ખરીદી ટેકાના જાહેર કરે છે સરકાર, તો પછી એમએસપીની ખરીદી પ્રમાણે કેમ ખરીદી ના શકે એમ. એટલા માટે અમે રજૂઆત કરવા આજે એપીએમસી માર્કેટમાં આવ્યા હતા. શું નામ તમારું, ગામ કયું? નિમેશભાઈ સામળભાઈ, તાંદલજા તાલુકાના મકાઈ ઉત્પાદકો અમને આવેદનપત્ર આપવા માટે અત્રે બજાર સમિતિમાં આવ્યા હતા. તેઓની રજૂઆત છે કે મકાઈનું આ જિલ્લામાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તો અમારી મકાઈ સરકારશ્રી ટેકાના ભાવથી ખરીદી કરે, કારણ કે સરકારશ્રીનો ભાવ પ્રતિ ક્વિન્ટલે 2400 રૂપિયાનો છે, જે હાલ બજારમાં 1500 રૂપિયામાં મકાઈ વેચાઈ રહી છે. અને સરકાર જે રીતે તુવેર, મગ, ચના, કપાસ જે ટેકાના ભાવથી ખરીદી કરે છે, જ્યારે આજે મકાઈના ભાવ ટેકાના ભાવ કરતાં બજાર ભાવ ઘણો નીચો છે. તો ખેડૂતોનું રજૂઆત એવી છે કે મકાઈનું પણ ખરીદ સેન્ટર ચાલુ થાય અને અમારી મકાઈ ટેકાના ભાવથી ખરીદી થાય તો આજની મોંઘવારીમાં એમને કંઈક ખર્ચા પાણી નીકળી શકે. અજીત ભગત, સેક્રેટરી, બજાર સમિતિ, બોડેલી.